નમસ્કાર દોસ્તો, આજે ફરી એકવાર હું આપની સમક્ષ દ્વિરેફની કોદર વાર્તાનો પાર્ટ 2 લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વિડીયોમાં આપના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે, તો વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ કોદર વાર્તાનો ભાગ 2. રાત્રે કોદર એ પરમાનંદ દાસના જ મુખ્ય ઓરડામાં બંનેને માટે જૂની રીત પ્રમાણે ઢોલિયા બિછાવી રાખ્યા હતા. શાંતિ અને માલતી એકાંતમાં મળતા શાંતિએ વક્તવ્યની પ્રસ્તાવના કરતા કહ્યું, કેમ તને જરા એકલું તો લાગશે? તારા પિતાને ઘેર તો વસ્તારી કુટુંબ છે, અહીં તો કોઈ નથી. માલતીએ કહ્યું, ના કોદરભાઈ છે ને. એ એક જ વાક્યમાં તેણે એટલી કડવાશ, એટલી તીખાશ મૂકી કે શાંતિલાલ આગળ વાત જ ન કરી શક્યો. તેને લાગ્યું કે માલતીના અનુનયને માટે બીજો ઉપાય શોધવો પડશે. આખી રાત બંને કશી પણ વાતચીત કર્યા વિના સૂઈ રહ્યો. માલતીએ પિયરેથી નીકળતી વખતે શાંતિના કાગળોમાં આવેલી હકીકત વિશે, તેણે સાયકલ ઉપર કરેલી મુસાફરીઓ વિશે, તેણે એક રાત એક ડુંગર ઉપર રાતવાસો કરેલો અને ત્યાં ધુમ્મસના અંધારામાં ડુંગરની કરાડ ઉપર અજાણતા આવી ચડેલા, જે વાંચીને માલતી ભયભીત થઈ ગયેલી અને તેનાથી તે અજ્ઞાત રીતે જીતાઈ ગઈ હતી, એ વિશે અનેક વાતો પૂછવામાં મનમાં ધારેલી, પણ તેમાંથી એક તેની જીભ પર આવી શકી નહીં. અમદાવાદમાં આવતા ગાડીમાં એક બાઈએ માલતીને પૂછેલું, તમે ક્યાંના રહેવાસી? અને માલતીએ જરા પણ વિચાર કર્યા વિના પિયરનું નામ ન દેતા અમદાવાદના કહેલું. ત્યારે હવે માલતી તદ્દન મારી થઈ ગઈ છે એ વિચારનો ઉમરકો આવતા જળ ભર્યો મેઘ પર્વતની વનરાજીને આલિંગે તેમ માલતીને આલિંગનમાં સમાવી દેવાની તેની ઈચ્છા થયેલી. પણ અત્યારે બંનેની વચ્ચે જાણે કોદર આવી ગયો હતો. બંનેની વચ્ચે હજારો માઇલનું અંતર હતું, ત્યારે તેમના હૃદય નિકટ હતા. અત્યારે બંને નિકટ હતા, ત્યારે તેમના હૃદયો દૂર દૂર જતા હતા. બીજે દિવસે સવારથી જ બનાવો અવળી દિશાએ ચાલવા લાગ્યા. માલતીએ વહેલા ઉઠવાની ટેવ કેળવી હતી. તે સવારે દૂધવાળાનો અવાજ સાંભળી ઉઠીને દૂધ લેવા જતી હતી, ત્યાં શુકનમાં સામો જ કોદર મળ્યો. તેણે કહ્યું, બેન, શા માટે આટલા વહેલા ઉઠ્યા છો? મેં દૂધ લઈ લીધું છે. દાંતણ કરવાના પાટલા ઢાળી રાખ્યા છે, તમે દાંતણ કરશો એટલામાં ચા તૈયાર થઈ જશે. માલતીને કોદર જાણે દરેક કામમાં આગળ જઈ આડો ફરતો જણાયો. નાની નાની બાબતોમાં તેણે જાણે પોતાનું જીવન વ્યર્થ થતું લાગ્યું. એક વેલીને સહસ્ત્ર ફૂલે ફાલવું હોય, પણ તેની કડીઓ ઉગતા જ કપાય તેવી તેની દશા થઈ. અનેક નાના દુઃખો તેને પજવવા લાગ્યા અને તે દરેક નાના દુઃખની પછવાડે તેને અનંતતા દેખાવા લાગી. બીજા દિવસની આખરે પરિસ્થિતિ બગડી હતી, સુધરી નહોતી. આમ ને આમ દિવસોને માસો ચાલવા માંડ્યા. માલતીને આ સ્થિતિ સામે ફરિયાદ કરવી કે તે ઉપર ગુસ્સો દર્શાવવો તે નિર્બળતા લાગી. આવી સ્થિતિમાં પ્રેમ કરવો, બતાવવો, આમંત્રવો કે યાચવો તે તેને લઘુતા જણાઈ. તે એટલી ગૌરવશાળી હતી કે પોતાનું દુઃખ તેણે કોઈ પણ માણસ આગળ દેખાવા દીધું નહીં. બહારના કોઈ માણસ આમની સ્થિતિમાં કશું અસાધારણ જોઈ શક્યા નહીં. કોદર કદી જોઈ શકે તેમ નહોતો. શાંતિલાલ બધું જોતો હતો, સમજતો હતો, પણ તેને માલતીના રસગર્ભ હૃદયની આસપાસ એવું એક જડ કોચલું બંધાતું જણાયું કે જેને સહેલાઈથી ભેદી શકાય તેમ ન લાગ્યું. સમગ્ર સ્થિતિના સકારણ ખુલાસા વિનાના કોઈ ક્ષણિક અનુનય કે પ્રેમોર્મીથી ન માને તેવી તે માનીતી હતી, અને આ કુટુંબના ગત અનુભવ વિના તે અનુભવથી ઘડાયેલું કોદરનું માનસ તે પોતાના જીવનના આવેશમાં સમજી શકે તેમ નહોતી. તો કોદરના ઇતિહાસ સિદ્ધ જડ આગ્રહને માફ કરી શકે કે નિભાવી શકે તો ક્યાંથી જ શકે? આવા ઘરમાં બે અત્યંત રસોન્મુક્ત હૃદયો એકબીજાથી પરાકમુખ હિજરાતા અકથ્ય દુઃખમાં દિવસ ગાળવા લાગ્યા. સુખી એકમાત્ર કોદર તેની સેવાની કૃતકૃત્યતામાં. દરમિયાન શાંતિલાલ કોદરને માઠું ન લાગે તેમ તેને દૂર કરવાનો વિચાર કરતો હતો. તેને એક યુક્તિ જડી. ઓફિસમાં વધારે જોખમવાળા કામમાં તેના જેવા ભરોસાદાર માણસની જરૂર છે એમ કહી તેને ખાસ પોશાક પહેરાવી એક સારી જગ્યાએ બેસી રહેવાનું તેણે નિયુક્ત કરી આપ્યું. એ રીતે ઘરમાં દિવસના ઘણા ખરા કલાકોની તેની ગેરહાજરી તે મેળવી શક્યો. આથી માલતીને કોદર તરફની પજવણી ઓછી થતી લાગી ખરી, પણ તેના મનનું સમાધાન ન થયું.
તેને લાગ્યું કે જાણે તેના ઉપર ઉપકાર કરવા એક માણસને ખસેડ્યો છે. ગૃહિણીના સ્વાભાવિક અધિકારમાં પોતે આવી હોય એવી તેને પ્રતીતિ ન થઈ. શાંતિલાલ આ પણ સમજી ગયો, પણ ચાહીને માંડીને વાત કરીને આવી અંગત વાતનો ખુલાસો કરવો એ એને અરુચિકર, અનાજુક, અરસિક લાગ્યું. સમય જતાં માલતીનું મન જરા પીગળશે ત્યારે સ્વાભાવિક રીતે વાત કરવી ઠીક પડશે એમ માની તેણે હમણાં વખત જવા દીધો. માલતીએ પોતાના સ્વભાવ પ્રમાણે કદી કશું પૂછ્યું પણ નહીં. એક દિવસ બપોરના ઘરમાં ચાનું પાણી ઉકળતું હતું. માલતી બીજા ઓરડામાં હતી. ત્યાં કોદર ઓફિસના કંઈ કામે ઓચિંતો આવ્યો અને ચા ઉકળતી જોઈ, "બેન, તમે આમાં મસાલો નાખવો ભૂલી ગયા છો," એમ બોલી તેણે અંદર ફુદીનો, એલચી, તજ વગેરે નાખ્યું. માલતી ત્યાં જાય અને કશું ન થાય એટલા માટે શાંતિલાલ ત્યાં ગયો અને કંઈ નહીં, ભલે કોદર ચા કરે એમ કહી પાછો વળ્યો. ત્યારે ઘણા દિવસના રોષે માલતીના મોંમાંથી નીકળી ગયું, "મને સમજાતું નથી કે હું તે એક વરને પરણી છું કે બેને." પણ આ વાક્ય કહ્યા પછી તેને ઘણું જ માઠું લાગ્યું. અંતરાત્મા અને મૂંઝવણમાં તેને હિસ્ટીરિયા જેવું લાગ્યું. રડી જવાશે એમ પણ તેને લાગ્યું, પણ તેણે મનની ઉપર કાબુ રાખ્યો. બેમાંથી એક પણ થઈ ગયું હોત તો બંનેની વચમાં સમાધાનનો પ્રસંગ આવી જાત. પણ માલતીએ ફરી સગરું મનોબળ ભેગું કર્યું અને બહારથી સ્વસ્થ થઈ. પોતાનું વાક્ય તેને માફી માંગવા જેવું લાગ્યું હતું, પણ કોદરની સ્થિતિને તેણે પોતાને જે અન્યાય થતો હતો તે તેને અત્યારે ઉલટો વધારે તીક્ષ્ણ અને અસહ્ય લાગ્યો. તે માફી માંગવા સુધી જઈ શકી નહીં. શાંતિલાલ જાણે તેની આંખો પારદર્શક હોય તેમાં બધું સમજી શક્યો. તેણે માલતીને પોતાના મનથી જ માફી આપી એટલું જ નહીં, તે સમજ્યો કે માલતી હવે વધારે સહન કરી શકે તેમ નથી. કોદર ઘેર ન આવે તેવી તેણે વધારે યુક્તિઓ કરી, પણ એ પ્રયોજન સ્ફુટ કર્યા વિના કરેલી એ યુક્તિઓથી એ પ્રયોજન પૂરેપૂરું સાધી શકાયું નહીં. એકવાર રવિવારને દિવસે એક બે મિત્રો બેઠા હતા. માલતી સાથે ચા પાણીની તૈયારી થતી હતી. ત્યાં ઓચિંતો કોદર આવ્યો અને જૂની રીતે બોલ્યો, "બેન, તમે મસાલો નાખવા ભૂલી ગયા છો." શાંતિલાલે આજે છણકો કરીને કહ્યું, "દરેક બાબતમાં નકામી દખલ શા માટે કરે છે? શાંતિથી બેસતા નથી આવડતું?" કોદર કાંઈક બાપુના વખતની વાત કરવા જતો હતો ત્યાં શાંતિલાલે ધમકાવીને કહ્યું, "મારે નથી સાંભળવું, તું તારી જગાએ જા." બાપુનું વચન નથી સાંભળવું? એ શબ્દોએ કોદરને આભ તૂટ્યા બરાબર લાગ્યું. તે ત્યાંથી એ જ વખતે પહેરે કપડે નીકળી ગયો. શાંતિલાલને લાગ્યું કે આ ખોટું થયું, પણ મિત્રો અને માલતીની હાજરીમાં તેણે પોતાની લાગણી દબાવી રાખી. મિત્રો ગયા પછી તેણે તરત ઉઠીને તેને શોધવા પોતાના ઓફિસના નોકરો મોકલ્યા. જમતા તેને જમવું ભાવ્યું નહીં. માલતી આ બધું જોયું, તે સમજી અને તેને ઉલટું વધારે ખરાબ લાગ્યું. તેને ફરી મનમાં થયું કે કોદરને ઓફિસમાં કાઢ્યો તે માત્ર બહારથી મારું મન મનાવવા જ હતું, બાકી તો એમના હૃદયમાં માત્ર કોદર જ હતો. રાત્રે શાંતિલાલને ચિંતાતુર દેખાતા તેને લાગ્યું કે કોદર હાજરીમાં હતો તેથી વધારે હવે ગેરહાજરીમાં વ્યવધાન રૂપ થયો. આ દંપતી જે એટલા બધા એકમેકને ચાહતા હતા, ચાહવાને આતુર હતા, તે પ્રેમની નિરાશાના લગભગ અંતિમ બિંદુએ પહોંચ્યા. બંનેને પોતાનો સહવાસ એક શિક્ષારૂપ હતો. બીજે દિવસે પણ કોદરનો પત્તો લાગ્યો નહીં. કોદરને આ ઘર સિવાય કોઈ મિત્ર કે બેસવા ઉઠવાનું ઠેકાણું નહોતું, એટલે તેની ખોર વધારે મુશ્કેલ થઈ પડી. તેનું ગામ કયું છે તે તો કોદર પોતે પણ ભાગ્યે જ જાણતો હશે. શાંતિલાલે માલતીને કશું જ જણાવ્યા વિના પોલીસ મારફત તપાસ કરાવી, પણ બીજે દિવસે પણ કશો જ પત્તો લાગ્યો નહીં. ત્રીજે દિવસે બપોરે વરસાદ આવ્યો અને સાંજથી અમદાવાદમાં એવી ઠંડી પડી કે કોઈ પણ જીવતા માણસની સાંભળણમાં નહોતી. પછીના દિવસોમાં આ ટાઢનું વર્ણન કરતા વર્તમાનપત્રોએ લખેલું કે ઠંડીને દિવસે પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ફરતો 30 માઇલ સુધીનો પાક બળી ગયો છે. સરકારે ભયંકર દુકાળને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. માત્ર પાક જ નહીં, ઘણા ખરા મોટા ઝાડો પણ કાળા પડી ગયા છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી મેઇલમાં 3 માણસો ટાઢથી મરી ગયા હતા. કૂતરા, વાંદરા, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુદ્ધા તાડથી મરી ગયેલા રસ્તા ઉપર પડેલા હતા.
શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઈ રહેલું તે આખું ધણી ધણિયાણી અને 5 છોકરા સર્વે ટાઢથી મરી ગયેલા હતા. એક વર્તમાન પત્રમાં વળી કોઈ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિતા જોડ્યું હતું, જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી: બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ, પિયું પ્રિયા હૈયા આવા બદ્ધ કદી હતા નહીં. આવી રાત્રે શાંતિલાલે 12 વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીને સૂતા સૂતા આ સાંભળ્યા કર્યું, પણ તે તેને સૂવા ઉઠવાનું કહી શકી નહીં. શાંતિલાલ સૂતા પછી પણ તેને તેના ઉજાગરાના શ્વાસોશ્વાસો અને પછી ઊંઘમાં નિશ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહીં. સવારના સમયે તેને દાદર ઉપર કંઈક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉગાડી બહાર ગઈ અને ત્યાંનું દ્રશ્ય જોઈ તે ક્ષણભર સ્તબ્ધ જ થઈ ગઈ. કોદર એક કોથરાની માફક ભીંજાયેલ કપડે ઢગલો થઈ પડ્યો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલા તેણે કહ્યું, બેન, ભાઈ ગમે તેમ કહે પણ તેમને આજે મસાલો નાખીને ચા પાજો, નહીતર શરદી થઈ જશે. બાપુ કહેતા ગયા છે. માલતી બહાદુર હતી, નહીતર કોદરના ભયંકર મૃત્યુ પારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઈ હોત. તેણે એકદમ ઘરમાં જઈ, કોદરભાઈ બેભાન થઈ ગયા છે, ઝટ ઉઠો કહી શાંતિલાલને ઉઠાડ્યો. બંનેએ તેને ઊંચકીને ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના પર સુવાડ્યો. તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો કહી તેને ટુવાલ અને પતિના જે જટ હાથમાં આવ્યા તે ગંજી ફરાક વગેરે હાજર કર્યા. નોકરને જગાડી તે જ વખતે ડાક્ટરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઈ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી તેણે કોદરને પગે ઘસવા માંડ્યો. શું કરવું તે શાંતિલાલને વારંવાર પૂછતી. તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી, પણ તે સારવાર વ્યર્થ ગઈ. ડોક્ટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકોનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહીં અને સવારના 9 વાગે જેની સેવામાં તેને જીવન વિતાડ્યું હતું અને ખોયું હતું તેની એક છેલ્લી સેવા લઈ તે વિદાય થઈ ગયો. દિવસ આખો કોદરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાંતિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામ ખુરશી પર માથું નાખી પડી હતી. શાંતિલાલ જોઈ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાંતિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેણે કહ્યું, તેમાં તું સારું રડે છે? એ જતો તો રહ્યો મારા કહેવાથી. અને એમ કહેતા તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઈક શબ્દની જરૂર હોય તેમ આટલું સાંભળી તેને શાંતિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુ પ્રવાહે રડી દીધું. શાંતિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઈક ઓછું થયું ત્યારે ફરી કહ્યું, તેમાં તારો શો દોષ? માલતીએ રડવું રોકી કહ્યું, નહીં નહીં નહીં, તમે એને લડ્યા તે મારાથી કંટાળીને, હું જેને ખરી મારનાર છું. એમ કહી તેણે ફરી રડવા માંડ્યું. માલતીના મનનું સઘરું બળ અત્યારે તેના પશ્ચાતાપમાં આવી રહ્યું. બરવાનનો પશ્ચાતાપ બરવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું, તમે મને કોઈ દિવસ વારી પણ કેમ નહીં? શાંતિલાલે નરમાશથી કહ્યું, તને એ ન ગમે એમાં તારો દોષ નહોતો. કોઈ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઈ ગયો હતો. ઘર કામમાં એટલી દખલગીરી કોઈથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે અને ઘરથી દૂર જતા એ હિજરાઈને મરી જશે. માલતી હવે સ્વર બદલતા ઠપકાથી કહ્યું, તમે મને આટલું સમજાવ્યું હોત તો હું એને નિભાવી લેત. શાંતિલાલે હવે જરાક હસીને કહ્યું, પણ સાચું કહેજે, મેં તેને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી? તને એમ જ લાગત કે માત્ર તને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું, કેમ ખરું કે નહીં? માલતીએ સરળ મને ફરી શાંતિલાલના મોં પર મોં નાખી દઈ તેના ગાલ પર ભીની પાપણ હલાવી હા પાડી. માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૂર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે, પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી. ઉપરનો બનાવ બન્યાને 1.5 વર્ષ વીત્યા પછી માલતી પિયરેથી એક સુંદર પુત્રને લઈને આવી.
સૂતેલા છોકરાને જોઈ શાંતિએ માલતીને કહ્યું, આનું નામ શું પાડશું? માલતીએ શાંતિના ખભા ઉપર મોં નાખી દઈ છુપાવી કહ્યું, ક ઉપર કોઈ પણ નામ પાડો. કોદરે જ તેમને ઘેર ફરી જન્મ લીધો છે એમ માલતીએ લાગણીવશ થઈને કહ્યું હશે. કદાચ તેણે કે શાંતિએ કોઈએ એ સાચું માન્યું પણ નહીં હોય. પણ આ જગત જ્યાં માનવ ચૈતન્ય પણ જડ દેહને વર્ગીને જડ થઈ જાય છે, જ્યાં સ્વજનો પણ એકબીજાને નથી સમજતા, નથી સમજી શકતા અને નથી સમજાવી શકતા, ત્યાં આવા નવા સંબંધ સિવાય આ ત્રણ જીવાત્મા ભેગા થઈ શકે એમ નહોતું એટલું તો નક્કી. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.